સુરતના વરાછા વિસ્તારમાં રોંગ સાઈડે વાહન ચલાવતા અટકાવવાના મામલે થોડાક સમય અગાઉ ભારે હોબાળો થયો હતો. તો આ વખતે ચાલુ મોપેડ ઉપર જતી મહિલાને ફોન ઉપર વાત કરતા અટકાવનાર પિયુષ ધાનાણીને માર મારવામાં આવ્યો હતો. વરાછાના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધનુષ બ્રિજની નીચેથી પસાર થતી મહિલાને પિયુષ ધાનાણીએ ચાલુ મોપેડ ઉપર ફોન ઉપર વાત ન કરવા માટે અટકાવી હતી, જેથી મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઈ જતા પિયુષ ધાનાણીના ગાલ ઉપર સપાટા બોલાવી દીધા હતા. મહિલાને માર મારતી જોઈને ઘણા લોકોએ પણ મારવાનું શરૂ કર્યું હતું. જોકે એક વડીલે તમામને અટકાવવા પ્રયત્ન કર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વાયરલ થઈ રહેલા વિડીયો અનુસાર મહિલાને અટકાવ્યા બાદ લોકો માર મારવાની સાથે સાથે એવું પણ બોલતા સંભળાવ્યા હતા કે આ તો પેલો માનસિક દિવ્યાંગ છે, તેને બીજું કંઈ જ કામ નથી. ઘણા લોકોએ એવું પણ કહ્યું છે કે બસ આમ ફેમસ થવા માટે અગાઉ લોકોને હેરાન કરતો હવે મહિલાઓની પણ પાછળ પડી ગયો છે. ઘણાએ કહ્યું કે ભાઈ, સરકારે નિયમો બનાવ્યા છે, પાલન કરાવનાર તું કોણ, તેવા પણ સવાલો થયા હતા. થોડા સમય અગાઉ કાપોદ્રાના ધનુષ બ્રિજ નીચે રોંગ સાઈડમાં જતા લોકોને અટકાવવા માટે પિયુષે અભિયાન હાથ ધર્યું હતું, જેમાં પિયુષ ધાનાણીને ભારે માર પડ્યો હતો. લોકોએ ઢસડવામાં પણ બાકી રાખ્યું ન હતું. ત્યારે પિયુષે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે જે તે વખતે પાટીદાર સમાજથી લઈને વરાછાવાસીઓ વિશે એલફેલ બોલનાર પિયુષ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.